નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ ડાકોરથી। તો ડાકોરમાં આજે 25 મિનિટના ટૂંકા ગાળામાં 1 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર શહેરમાં હાહાકાર મચી ગયો હતો। ત્યારે રણછોડરાય મંદિર વિસ્તાર સહિત ડાકોરના મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ જતા નાગરિકો અને ભાવિક ભક્તો બંને ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। ત્યારે શહેરની જૂની સમસ્યા નિકાસ વ્યવસ્થાની ઘાતક સ્થિતિ ફરીથી સામે આવી છે। ત્યારે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગ છેલ્લા મહિને ઊંઘેલું રહ્યું છે। ત્યારે નગરના વિવિધ રસ્તાઓમાં ખાડા જે છે, આ તમામ ખાડાઓમાં પણ પાણી ભરાતા લોકો અને વાહન ચાલકો માટે જીવલેણ સ્થિતિ પેદા થઈ છે। આ સંજોગોમાં મહત્વની બાબત એ છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 30મી ઓગસ્ટે પવિત્ર યાત્રાધામ ડાકોરની મુલાકાતે આવવાના છે અને આ જાણ થતાં જ જે રસ્તા પરથી તેમનો કાફલો પસાર થવાનો છે તે માર્ગો રાતોરાત રીસર્ફેસિંગ કરવામાં આવ્યા અને જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે। ત્યારે ડાકોર મંદિર વિસ્તાર હાલ ચોખ્ખો થઈ ગયો છે, પરંતુ પ્રજાજનોએ આ વ્યવસ્થા માત્ર મુખ્યમંત્રીની મુલાકાત માટે સમયગાળા વગર જે શો ઓફ ગણાવી છે અને જે હાલ ટોક ઓફ ધ ટાઉનનો વિષય બન્યો છે।